વાત કરીશું આસ્થાના નામે અશ્લીલતા વિશે। યુનાઇટેડ વેના ગરબા ફરી એકવાર વિવાદમાં આવી ગયા છે। એનઆરઆઈ કપલ બાદ બીજો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં વધુ એક કપલનો અશ્લીલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિલ્સન સોલંકીની પત્ની સાથે અશ્લીલ વિડીયો વાયરલ થયો છે। વિલ્સન દુષ્કર્મનો આરોપી હોવાનો ખુલાસો થયો છે। પૂર્વ ભાજપ કાર્યકર હતો આ વિલ્સન સોલંકી। ગરબા ગ્રાઉન્ડમાં આવા અશ્લીલ વિડીયો વાયરલ થતા ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સતત વધતા આવા બનાવો હવે ચિંતાનો વિષય બની ગયો છે। ગરબા ગ્રાઉન્ડ પર આરાધનાને બદલે અશ્લીલ હરકતો ખૂબ નિંદનીય છે। સંસ્કારી નગરી વડોદરામાં અસંસ્કારી હરકતો સામે હવે કડક કાર્યવાહી જરૂરી બની ગઈ છે। અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે કે આ કયા પ્રકારના સંસ્કાર અહીંયા જોવા મળી રહ્યા છે। એક તરફ માતાજીની આરાધના કરવામાં આવતી હોય છે, માતાજીની આરતી ઉતારવામાં આવતી હોય છે, અને તે જ ગરબા ગ્રાઉન્ડમાં આ પ્રકારની અશ્લીલ હરકતો જોવા મળી રહી છે। તે અંગેના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, હવે એક બાદ એક યુવક યુવતીઓના જે કપલના વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે। અશ્લીલ હરકતો તેમના દ્વારા ગરબા ગ્રાઉન્ડમાં કરવામાં આવી રહી છે। શું અપડેટ આખી ઘટનામાં? બિલકુલ, જો આ વિલ્સનની વાત કરવામાં આવે તો પોક્સોનો આરોપી છે અને તાજેતરમાંથી તે જેલમાંથી છૂટેલો છે। ઘણા સમય પહેલા જે છે તે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હતો અને તે ભાજપના નેતાઓ સાથે ફોટા જે છે તે સોશિયલ મીડિયા પર મૂકીને રોપ ઝાડતો હતો। ત્યારે વિલ્સન સોલંકીની એક હરકત જે છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। જોઈ શકાય છે કે ગ્રાઉન્ડમાં તે કઈ રીતે વર્તણૂક જે છે તે કરી રહ્યો છે અને ગરબાની જે ગરિમા જાળવવી જોઈએ તે ગરિમા નથી જળવાઈ રહી। વડોદરા શહેરમાં આ એક પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો તેમ લાગી રહ્યું છે અને એ એટલા માટે શરમજનક કહી શકાય કારણ કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે, સાથે સાથે સાંસ્કૃતિક નગરી છે અને વડોદરા શહેરના ગરબા સમગ્ર વિશ્વમાં વખણાય છે। ત્યારે હવે ધીરે ધીરે આ જે યુવાધન છે તે સોશિયલ મીડિયાના રવાડે ચડી ગયું છે। એના કારણે વડોદરા શહેરના જે પ્રાચીન અને ઐતિહાસિક ગરબા જે છે તે વિશ્વભરમાં બદનામ થઈ રહ્યા હોય તેવી રોજેરોજની ઘટનાઓ જે છે તે સામે આવી રહી છે। બીજી મહત્વની વાત છે તો આયોજકોની સૌથી મોટી બેદરકારી કહી શકાય કારણ કે અગાઉ આપણે વાત થઈ ત્યારે મેં કહ્યું હતું કે જ્યારે બાઉન્સરોની વાત આવે ત્યારે કોઈક સ્ટેજ આમ તેમ થાય તો બાઉન્સરો આગળ ઉભા થઈ જાય છે, જે ખેલૈયા છે તેમને ખદેડી મૂકે છે, પરંતુ જ્યારે આ પ્રકારની હરકત ગરબા ગ્રાઉન્ડ પર થતી હોય છે ત્યારે બાઉન્સરો શું કરતા હોય છે, આયોજકો શું કરતા હોય છે તે સવાલ જે છે તે અહીંયા ઉઠી રહ્યો છે। પોલીસની પણ ઢીલી રીતે કહી શકાય કારણ કે આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે કોઈ દાખલારૂપ કાર્યવાહી જે છે તે કરી નથી। ગઈકાલે પણ એક કપલનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે પોલીસે માત્ર ને માત્ર માફી પત્ર લખાવ્યું હતું। જી હાર્દિક, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું। તો વડોદરામાં જે ગરબા ગ્રાઉન્ડમાં અશ્લીલ હરકતોનો જે દોર છે તે યથાવત જોવા મળી રહ્યો છે। વધુ એક વિડીયો વાયરલ થયો છે। લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા ગ્રાઉન્ડના વિડીયો સામે આવ્યો છે। એક યુવતી અને યુવકનો વિડીયો વાયરલ થયો છે। એક યુવતીએ જાહેરમાં યુવકને ચુંબન કર્યું છે। તો સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાયેલા છે। હાર્દિક, લક્ષ્મી વિલાસ જે ગરબા ગ્રાઉન્ડ છે ત્યાંનો પણ એક વિડીયો કે જ્યાં યુવક યુવતીની અશ્લીલ હરકતો જોવા મળી છે, એટલે શું વડોદરાના ગરબા ગ્રાઉન્ડમાં આ પ્રકારની જ તસવીરો જોવા મળતી હોય છે? બિલકુલ, આ ખૂબ જ શરમજનક ઘટનાઓ કહી શકાય કારણ કે વડોદરા શહેરનું આપણે મેં કીધું પ્રમાણે કે સંસ્કારી નગરી છે અને આ સંસ્કારી નગરીમાં આ પ્રકારની ઘટનાઓ થવી ખરેખર આ સામાજિક રીતે ખૂબ જ ગંભીર પ્રકારનો પ્રશ્ન છે। સોશિયલ મીડિયાના રવાડે ચડેલું આ યુવાધન જે છે તે આવી હરકતો કરતું હોય છે અને હમણાં જ મેં વાત કરી કે ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો કે એક યુગલ જે છે તેમના દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડ પર જ અશ્લીલ હરકત જે છે તે કરવામાં આવી હતી। પોલીસની વાત કરીએ તો પોલીસે એ યુગલ જે છે તેને બોલાવ્યું હતું અને તપાસમાં એ યુગલ ઓસ્ટ્રેલિયાનો હોવાનું સામે આવ્યું હતું અને અત્યારે ફરી એક વિડીયો જે છે તે વાયરલ થયો છે। હવે આવા કિસ્સા જ્યારે બનતા હોય છે ત્યારે તેની સમાજ પર અને યુવાધન પર ખૂબ જ ખરાબ જે છે તે અસર થતી હોય છે, પરંતુ જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો કચ્છ ભુજમાં ગરબામાં વિધર્મીને લઈને હવે વિવાદ સર્જાયો છે। વીએચપી અને બજરંગ દળે ચેકિંગ હાથ ધર્યું છે। શિવાલિકના ગરબામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। વિધર્મીઓને એન્ટ્રી ન આપવા આયોજકોએ ખાતરી આપી છે, તો વિધર્મીઓને પ્રવેશ ન આપવા સંગઠનોની માંગ પણ સામે આવી છે। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, જે વિધર્મી યુવકો ઘૂસી જતા હોય છે ગરબા ગ્રાઉન્ડમાં તેને લઈને વિવાદ સર્જાયો, કયા પ્રકારની ઘટના સર્જાઈ હતી?
જી ચોક્કસથી વાત કરવામાં આવે તો ભુજની જે કોમર્શિયલ ગરબી છે ત્યાં પાસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બહુચર્ચિત જે ધ વિલા છે અને શિવાલિકા ગ્રુપ દ્વારા આયોજિત કોમર્શિયલ નવરાત્રી છે ત્યાં પાસે ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં શિવાલિકા ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રીમાં વિધર્મીઓને એન્ટ્રી ના આપવા માટે આયોજકોએ પણ ખાતરી આપી હતી. તો કોઈ પણ જે કોમર્શિયલ ગરબી થાય છે ત્યાં પાસે વિધર્મીઓને ગરબામાં એન્ટ્રી ન આપવા માટે જે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ છે તેઓ દ્વારા માંગ કરવામાં પણ આવી હતી. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આ તરફ હવે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં નવરાત્રીમાં શાંતિ ડહોળવાનો હીન પ્રયાસ શરૂ થયો છે. દૂધની ડેરી, ભેલવાસ સહિતના વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટર્સ લાગ્યા છે. પોસ્ટર્સ વિવાદને પગલે રાજકોટ પોલીસ હવે એલર્ટ થઈ ગઈ છે. રાજ્યભરના વિવિધ શહેરોમાં મુસ્લિમ વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટર્સ લાગી રહ્યા છે. જો કે હાલ પોલીસ દ્વારા પોસ્ટર હટાવવામાં આવ્યા છે. તો આ અંગે પણ વિવાદ સર્જાયો છે. સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, નવરાત્રીમાં શાંતિ ડહોળવાના પ્રયાસ અને આઈ લવ મોહમ્મદના પોસ્ટર લાગી રહ્યા છે, શું અપડેટ મળી રહ્યું છે? ચોક્કસ કોમલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારે દાહોદથી શરૂઆત થઈ છે ને ત્યારબાદ દાહોદથી આ જે શરૂઆત હતી અને હવે તે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ પહોંચી ચૂકી છે. ગઈકાલે કચ્છ ઈસ્ટ અને કચ્છ વેસ્ટની અંદર પણ પોસ્ટર છે તે લાગ્યા હતા ને ત્યારે હવે રાજકોટની અંદર પણ આ પ્રકારના પોસ્ટર છે તે રાજકોટ શહેરના થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તાર અને રાજકોટ શહેરના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આ પ્રકારના પોસ્ટરો લાગ્યા હોવાનું છે તે સામે આવ્યું છે. ખાસ કરીને નવરાત્રીના સમયે કે જ્યારે માતાજીની સૌ કોઈ આરાધના કરતું હોય છે ત્યારે આ પ્રકારે શાંતિ દોડવાનો એક પ્રયાસ થઈ રહ્યો હોવાની વાત છે તે સામે આવી છે. દૂધની ડેરી તેમજ ભીલવાસ સહિતના વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદના છે તે પોસ્ટર લાગ્યા છે અને પોસ્ટરના વિવાદને પગલે રાજકોટ પોલીસ છે તે સતર્ક બની ચૂકી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા જે મુસ્લિમ સમુદાયના જે આગેવાનો છે તેમની સાથે બેઠક પણ કરવામાં આવી હતી. શાંતિ અને સુલેહનો કોઈ પણ જાતનો ભંગ ન થાય રાજકોટ શહેરમાં. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે પણ પોસ્ટર વિવાદ સામે આવ્યો છે. દાંતા તાલુકાના ખાડિયા વિસ્તારમાં આવેલી જુમા મસ્જિદ પાસે આઈ લવ મોહમ્મદ લખેલા પોસ્ટર લાગતા ચકચાર મચી ગયો છે. ગાંધીનગર બાદ હવે દાંતામાં પણ આવા પોસ્ટરો જોવા મળતા તંત્ર હરકતમાં આવી ગયું છે. નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તે પ્રકારની સ્થાનિકોએ શંકા પણ વ્યક્ત કરી છે. સંવાદદાતા મહેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે. મહેન્દ્ર, દાંતા ખાતે પણ આઈ લવ મોહમ્મદના પોસ્ટર લાગ્યા છે. કયા પ્રકારના કયા પોસ્ટર્સો લગાવવામાં આવ્યા છે? બિલકુલ કોમલ, આપને બતાવી દઉં કે હાલ તબક્કે જે રીતે દાંતા સમગ્ર ગુજરાતમાં જે નવરાત્રીનો પ્રસંગ ચાલી રહ્યો છે, નવરાત્રીના પ્રસંગને ક્યાંક ને ક્યાંક શાંતિ દોડવાનો પ્રયત્ન થયો તેવું લાગી રહ્યું છે. જે રીતે ગાંધીનગર, અમદાવાદ, સૌરાષ્ટ્ર વિભાગમાં પણ કેટલાક પોસ્ટરો લાગ્યા છે, જ્યારે દાંતા તાલુકા વિસ્તાર જે એન્ટ્રીયલ વિસ્તાર માનવામાં આવે છે તેવામાં હરકત કદી જોવા નથી મળતી. પણ કેટલાક તત્વો દ્વારા આ વખતે આ હરકત કરવામાં આવી છે ને જુમા મસ્જિદ આગળ આ જે પોસ્ટર લગાવે છે આઈ લવ મોહમ્મદના છે તેને પોલીસ પણ હરકતમાં આવી છે અને પોલીસના પણ જણાવ્યા પ્રમાણે એમણે એમ કહ્યું છે જે પણ ટીકર જે દુષ્કર્મ કર્યું છે તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અને ખાલી પોસ્ટરો ઉતરાવી અને કોઈ પણ જાતનો વિવાદ ન વધે, અન્ય ગામડાઓમાં ન પહોંચે તેવી પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. અને હાલ તબક્કે જે પોસ્ટર લાગેલા છે પોસ્ટરને લઈને પણ ભારે ચર્ચાસ્પદ બની છે કે આવી નરતામાં જે રીતે શાંતિ દોડવાનો પ્રયાસ કર્યો છે તો તેના સામે પણ આકરા પગલા ભગડાય તેવી પણ માંગ લોકોમાં જોવા મળી રહી છે. કોમલ. જી મહેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો એક તરફ નવરાત્રીનો આ તહેવાર ચાલી રહ્યો છે માતાજીની આરાધના કરવાનો આ અવસર છે, પરંતુ આ અવસરમાં જ અશ્લીલ હરકતો થઈ રહી છે. ક્યાંક વિડીયો એવા વાયરલ થઈ રહ્યા છે, ક્યાંક પોસ્ટર્સ લગાવવામાં આવી રહ્યા છે, ક્યાંક વિધર્મીઓને એન્ટ્રી આપવામાં આવી રહી છે. આ તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરવી છે અને સવાલો કરવા છે. આપણી સાથે યોગી દેવનાથજી બાપુ આપણી સાથે જોડાયા છે, જેઓ રાષ્ટ્રીય હિન્દુ સંઘના સંયોજક છે. સૌથી પહેલા તો બાપુ, આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. હવે સૌથી પહેલો સવાલ મારે એ કરવો છે કે આ અવસર એ આપણા માટે ખૂબ જ પવિત્ર અવસર છે. માની આરાધના કરવા માટેનો આ પાવન પર્વ છે અને આ જ પાવન પર્વમાં આ અશ્લીલ હરકતો કેટલી યોગ્ય છે? જી ચોક્કસ કોમલ, માં ભગવતીના તહેવારો છે, માં ભગવતીના આરાધનાના દિવસો છે, સનાતન પરંપરાના આ પવિત્ર દિવસો છે અને આ પવિત્ર દિવસોને અંદર અમુક ધંધાદારીઓ
જે પોતાને ધંધેને લઈ અને સનાતન ધર્મને અને સનાતન પરંપરાને જો બદનામ કરવાનો પ્રયાસ કરે છે એ ચોક્કસ નિંદનીય છે. ને જે પણ લોકો છે આવા લોકોને ચિહ્નિત કરીને એ લોકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી થવી જરૂરી છે. સાથે સાથે એ પણ આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે પ્રશાસનને ક્યાં તકલીફ પડે છે, પ્રશાસન ક્યાં બંધાયેલો છે. આ લોકો જયારે નવરાત્રીની પરમિશન લેતા હોય છે તો એમાં શું એવું કહે છે કે અમે દાંડિયા માતાજીના ગરબા નહીં, ત્યાં ફિલ્મી ગીતો વાગશે અથવા તો અસલી ડાન્સ ત્યાં થશે, એવો હોય છે? અને અગર એવો નથી હોતો તો નવરાત્રીને નામે પરમિશન લે છે તો ત્યાં નવરાત્રી થવી જોઈએ. પ્રશાસનની એના અંદર ગાઈડલાઈન તૈયાર કરવી પણ જરૂરી છે. અમુક જગ્યાએ નવરાત્રીઓમાં આવા બધા હરકતો થતી હોય છે, આવી હલકટપણો થતો હોય છે, તો શું પ્રશાસન મુખ દર્શક બનીને બેઠો છે? દેવનાથ બાપુ, એટલે લેવો જોઈએ. જી, જ્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સવાલ આખરે એ જ થાય કે આજની પેઢીમાં આ શું સંદેશો જઈ રહ્યો છે? ખાસ કરીને જ્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, જ્યારે લોકો એકબીજાને જોઈને બધું શીખતા હોય છે, ત્યારે જ જો આ પ્રકારની ઘટનાઓ બનતી હોય તો પછી આ કયા સંસ્કારની આપણે વાત કરી રહ્યા છે, કયા સનાતન ધર્મની આપણે વાત કરી રહ્યા છે કે જે આવનારી પેઢીમાં આગળ જશે? ચોક્કસ આ સોશિયલ મીડિયાનો જમાનો છે ને, તમારો કોઈ બી એક ફોટો છે ને એ બહુ મોટો વાયરલ થઈ જતો હોય છે અને સમાજ ઉપર બહુ ખોટી ઇફેક્ટ પાડતો હોય છે. એટલે આવી ચીજોનો બિલકુલ ધ્યાન રાખવાનો છે. સાથે સાથે હું તો એટલો કહું છું કે ત્યાં હજારો લોકો ઉભા હોય છે અને એના મુખદર્શક બનીને ઉભા હોય છે, કોઈ વિરોધ નથી કરતા. શું આપણો લોહી આટલો બધો પાણી થઈ ગયો છે કે આપણે આપણી ધર્મનો જે બદનામી થતી હોય છે, આપણે ધર્મનો નીચો દેખાડવાનો પ્રયાસ થતો હોય, શું આપણે વિરોધ નથી કરી શકતા? મારું માનવું છે કોમલ, ત્યાં હજારો લોકો સામે ઉભા હોય અને આવી ઓછી અને હલકી હરકતો થતી હોય છે તો બી એને રોકતા નથી. એટલે સમાજને આમાં જાગવાનો જરૂરી છે, સમાજને આગળ આવવાનો જરૂરી છે. હું એક આપ અથવા તો 2-4 જણા આવીને આ લોકો આ વિષયને નહીં સુધારી શકીએ. બધાને સાથે મળીને આગળ આવવો જોઈએ. અને ધર્મ આપણા બધાનો છે, કોઈની એકની બાપની જાગીર નથી, બધાનો છે. અને ધર્મને જે પણ લોકો આવા અમુક લોકો જો ધંધો બનાવીને બદનામ કરવાનો જો પ્રયાસ કરતા હોય છે, આ લોકો વિરુદ્ધ અવાજ બુલંદ કરવો જરૂરી છે. દેવનાથ બાપુ, પણ શું આપને એવું લાગી રહ્યું છે કે આ એક ટ્રેન્ડ બની ગયો છે? શું આપ એવું માનો છો કે આ એક માત્ર ટ્રેન્ડ બન્યો છે અને લોકો વાયરલ થવાના ચક્કરમાં અને લોકો એક કહેવાય ને કે માન સન્માન મેળવવાના ચક્કરમાં, ફેમસ થવાના ચક્કરમાં આ બધી ઘટનાઓને અંજામ આપતા હોય છે અને જોતા નથી કે આવનારી પેઢીમાં કયા પ્રકારનો સંદેશો જોઈ રહ્યો છે અથવા તો કોઈ વ્યક્તિ તેને જોઈ રહ્યું છે તો મારા વિશે શું કહેશે, એ બધું એ લોકો વિચારતા નથી, માત્ર ને માત્ર ટ્રેન્ડમાં રહેવાના ચક્કરમાં? કોમલ, સીધી વાત છે, ગમે તેને ફેમસ થવો હોય એ થાય, અમને કોઈ વાંધો નથી, અમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ અમને વાંધો એ છે કે અમારા ધર્મને બદનામ કરી અને પોતે ફેમસ થવા માંગતા હોય છે, એ કોઈ દિવસ ન બને. ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરશે, એને સામે સખ્ત કાર્યવાહી થશે, એનો પ્રતિકાર થશે. ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરશે, ભાઈ તમારે ફેમસ થવો તો ઘણી બધી જગ્યાઓ છે, તમે થઈ શકો છો, અમને કોઈ વાંધો નથી, અમે કોઈ ના નથી પાડતા. પણ ધર્મની જગ્યાની અંદર માં ભગવતીના આરાધનાના દિવસો હોય, પવિત્ર દિવસો હોય, સનાતન પરંપરાના પવિત્ર દિવસો હોય, પવિત્ર દિવસોની અંદર તમે એવી તુચ્છ, એવી હલકી હરકતો કરી અને ફેમસ થવાનો પ્રયાસ કરશો, આ બિલકુલ સહન થઈ શકે એમ નથી ને બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. જે પણ કરશે એને પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેવો પડશે. શું કોઈ જાગીર છે તમે તમારે ફેમસ થવા માટે તમે સનાતન ધર્મને બદનામ કરશો? સનાતન ધર્મની આડમાં તમે ફેમસ થવા માંગતો? બિલકુલ નહીં ચલાવી લેવાય. અને જે પણ આવા લોકો છે, જો આયોજકો છે, આવા જી દેવનાથ બાપુ, એટલે આ તમામ જે ઘટનાઓ સામે આવી રહી છે તેના ઉપરથી ઘણા બધા સવાલો થઈ રહ્યા છે અને કામ અંદર એવા કરાવે છે, એ લોકો વિરુદ્ધ પણ સખ્ત કાર્યવાહી કરવી જરૂરી બની રહી છે.
જી બાપુ, એક સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે જ્યારે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે જે રૂલ્સ રેગ્યુલેશન બનાવવામાં આવતા હોય છે તેમાં એ વાત પણ મૂકવામાં આવી હતી કે વિધર્મીઓને એન્ટ્રી આપવામાં ન આવે અને આયોજકો પણ એમાં સહમત થયા હતા, પરંતુ એવા કેટલાય ઠેકાણા છે કે જ્યાં આગળ વિધર્મીઓને એન્ટ્રી આપવામાં આવે છે અને ત્યારબાદ તેને લઈને પણ વિવાદ સર્જાતો હોય છે, એટલે તેમાં આપ શું ટિપ્પણી કરશો? કોમલ, આવી બધી ગાઈડલાઈન તૈયાર થતી હોય તો કોઈની હિંમત નથી પ્રશાસનને સામે આવો બધો કરી શકે. હું તો આજ સવાલ કરું છું છે કે પ્રશાસન ક્યાં તકલીફમાં આવી ગયો છે? પ્રશાસનને એટલી શું મજબૂરી થઈ રહી છે કે આ લોકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી નથી કરી શકતા? શું પ્રશાસન ક્યાં દબાઈ ગયો છે? અને અગર આવી ગાઈડલાઈન તૈયાર થઈ છે તો એની શું હિંમત કે સનાતન ધર્મને આવો બદનામ કરવાનો પ્રયાસ કરે? અને કોમલ, હું તો અમુક જગ્યાએ સાંભળું છું કે વિધર્મીઓના સાથે ઇન્વેસ્ટ હોય છે, એમાં પૈસા રોકાણ હોય છે આવી મોટી નવરાત્રીઓ કરવા માટે. તો પ્રશાસનને ચોક્કસ આના ઉપર ધ્યાન રાખવું જોઈએ અને ધ્યાન રાખીને આવા લોકો જે પણ સનાતન પરંપરાને બદનામ કરવાનો પ્રયાસ કરે એ લોકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવી જરૂરી છે. જી બાપુ, એટલે નવરાત્રીના 9 દિવસ છે અને તેમાં માતાજીની આરાધના કરીને સૌ ખેલૈયાઓ ગરબે ઝૂમતા હોય છે અને માતાજીની પૂજા અર્ચના કરતા હોય છે, પરંતુ એક બાબત એ પણ ધ્યાને આવી છે કે આ શાંતિનો જે માહોલ છે તે ડહોળવાના પ્રયાસ પણ અનેક ઘણા થઈ રહ્યા છે. પોસ્ટર્સ લગાવવામાં આવી રહ્યા છે, આઈ લવ મોહમ્મદના પોસ્ટર્સ ઠેર ઠેર લગાવવામાં આવી રહ્યા છે ઠેક ઠેકાણે. ત્યારે તેને લઈને આપ શું કહેશો કે આ કયા પ્રકારનો માહોલ ક્રિએટ કરવામાં આવી રહ્યો છે? શું શાંતિ ડહોળવાનો પૂરેપૂરો પ્રયાસ થઈ રહ્યો છે? ચોક્કસ કોમલ, દેશની અંદર અમુક છુપેલા બેઠા છે જો ગદ્દારો છે, દેશના દુશ્મનો છે. એનો પ્રયાસ છે કે દેશની અંદર ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જન થાય. દેશની અંદર છુપે બેઠેલા જો દુશ્મનો છે એ ચાહે છે કે નેપાલ જેવી પરિસ્થિતિ થાય. પણ એટલો હું અહીંયા ચોક્કસ કહીશ કે અમારા દેશની અંદર તારે જો નેતૃત્વ છે આવી હરકતોને બિલકુલ ચલાવી નહીં લેવાય અને નેપાલ જેવી પરિસ્થિતિનું સર્જન નહીં થવા દે. અને સાથે સાથે એજન્સીઓને ચોક્કસ સતર્ક રહેવો જરૂરી છે કે કોણ આવા લોકો જો ગદ્દાર લોકો છે દેશની અંદર છુપીને બેઠા છે, જો દેશના દુશ્મનો છે, એ લોકોને પકડી અને જેલની અંદર હવાલે કરવા જરૂરી છે. નહીં તો આ લોકો ખુલ્લા થશે તો એનો ચોક્કસમાં ચોક્કસ પ્રયાસ છે કે દેશની અંદર ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિનો સર્જન થાય. એટલા માટે આ લોકોને જલ્દી પકડી અને જેલને હવાલે કરવા જરૂરી છે. બીજી બાપુ બાબત એ પણ ધ્યાનમાં આવી છે કે રાજકોટનું એક નીલ સિટી ક્લબ જે દાંડિયા થતા હતા ત્યાં આગળ પણ એક બબાલ સર્જાઈ હતી કે ત્યાં આગળ જે અર્વાચીન દાંડિયા થવા જોઈએ તેના બદલે જે ફિલ્મી સ્ટાઇલના જે ગરબા હતા તે થઈ રહ્યા હતા અને પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના આગેવાન સાથે બજરંગ દળના જે પણ આગેવાનો હતા તેમની વચ્ચે આખી બબાલ સર્જાઈ હતી. એટલે અર્વાચીન ગરબા ક્યાંક ભૂલાઈ રહ્યા છે અને ફિલ્મી ડાન્સો ઉપર ખેલૈયાઓ ગરબે ઝૂમી રહ્યા છે અને તેને લઈને પણ એટલી જ દલીલો થઈ રહી છે. અને ખેલૈયા તો શું છે કે તમે કોઈ બી આયોજન કરો છો તો એટલે ખેલૈયા રમવા વાળા લોકો પહોંચી જતા હોય છે. ખાસ કરીને જે આયોજકો છે, આયોજકોને એ તો ખબર હોવી જોઈએ કે અમે જે નવરાત્રીનો આયોજન કર્યો છે, માતાજીને નામે કર્યો છે, એને અંદર અમારે શું વગાડવો એ સુનિશ્ચિત કરવો જોઈએ. આ લોકોને એ કોઈ આ રમવા વાળાને નહીં હોય, એ જે આયોજક છે એને કરવો જોઈએ. અને જો પ્રાચીન ગરબા નહીં ને આજના જો ફિલ્મ ડાન્સના એવા ગીતો વગાડી જો નવરાત્રી કરે છે એ લોકો સનાતન ધર્મના વિરોધી લોકો છે, સનાતનના દુશ્મન લોકો છે ને આવા લોકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને સમાજને પણ આગળ આવવો જોઈએ કે આવા લોકો જો સનાતન ધર્મને નામે, સનાતન ધર્મની પરંપરાને નામે, માતાજીને નામે પોતાના બિઝનેસ ચલાવવા માટે આવી તુચ્છ ભરી હરકતો કરે છે તો સમાજને પણ આ લોકો વિરુદ્ધ સામે ઉભો થવો જરૂરી છે. બાપુ, આપ સંયોજક છો રાષ્ટ્રીય હિન્દુ સંઘના અને આપે તમામ પેઢીઓ જોઈ છે, એ સંસ્કાર, એ સનાતન ધર્મ પણ આપે જોયો છે. ત્યારે આજની પેઢીમાં એ શું સંદેશો આપ મોકલવા ઈચ્છો છો અથવા તો આજની પેઢીને શું સંદેશો મળવો જોઈએ કે નવરાત્રી આખરે કેવી હોવી જોઈએ? કારણ કે સ્વાભાવિક છે કે આ 9 દિવસ છે એટલે તમામ લોકો આનંદ ઉલ્લાસથી આ તહેવારની ઉજવણી કરતા હોય, પરંતુ શું થોડીક માન મર્યાદાની જરૂર છે? શું કહેશો આજની પેઢીને? કોમલ, ચોક્કસ ન્યૂઝ
તો જે પ્રમાણે વાત કરવામાં આવી બાપુ સાથે તેમના દ્વારા પણ એક જ વાત કરવામાં આવી છે કે નવરાત્રીનો તહેવાર જે છે, માતાજીની આરાધના જે કરવામાં આવતી હોય છે તે માન મર્યાદા સાથે થવી જોઈએ અને જે પણ આ વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે તેને લઈને પણ અનેક વાતચીત તેમના દ્વારા કરવામાં આવી છે કે આ અયોગ્ય છે અને આવી